કલ્પના કરો કે એક દિવસ અચાનક તમને બેંકમાંથી મેસેજ આવે કે તમારી સબસિડીના પેન્શનના પૈસા અટકી ગયા છે અને એનું કારણ માત્ર એટલું હોય કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી અથવા તો જોડો નંબર હજી તમારો અપડેટ થયો નથી. એ સમયે ખરેખર પરેશાન થઈ જવાય ને. પણ ચિંતા નહીં કરો. આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો અથવા તો પહેલેથી લિંક કરેલો નંબર કઈ રીતે અપડેટ કરવો. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા લેપટોપમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ સર્ચ બારમાં માય આધાર લખીને તમારે સર્ચ કરી લેવાનું છે. આ સર્ચ કરતાની સાથે જ તમારી સામે UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. અહીંયા તમારે પ્રથમ દેખાતી વેબસાઇટ પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે. અહીં તમારે પેજને સ્ક્રોલ ડાઉન કરી બુક અપોઇન્ટમેન્ટ વાળા ઓપ્શન પર તમારે ટિક કરી લેવાનું છે. અહીંયા તમારા સિલેક્શન સિટી વાળા લોકેશન ઉપર ક્લિક કરી સિટી સિલેક્શન કરી લેવાની છે. ત્યાર પછી પ્રોસેસ ટુ બુક અપોઇન્ટમેન્ટ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ કેપ્ચર કોડ એન્ટર કરી લેવાનું છે. અહીં તમને કેપ્ચર કોડ બરાબર ન દેખાય તો તમે એને રિફ્રેશ કરી શકો છો. ત્યારબાદ ગેટ ઓટીપી વાળા વિકલ્પ પર તમારે ટિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર 6 અંકનો ઓટીપી આવશે. ઓટીપીને એન્ટર કરી વેરીફાઈ ઓટીપી વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીં તમારે સિલેક્ટ એનરોલમેન્ટ ઉપર ક્લિક કરી અપડેટ એક્ઝિસ્ટિંગ આધાર વાળા વિકલ્પ પર તમારે ટિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે તમારો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે. પછી તમારા આધાર કાર્ડમાં જે રીતનું નામ હોય એ રીતનું નામ અહીંયા ટાઈપ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે મોબાઈલ વાળા ઓપ્શન પર ટિક માર્ક કરી લેવાનું છે. પછી તમારે જે મોબાઈલ નંબર અપડેટ કરવાનો હોય અથવા તો લિંક કરવાનો હોય તે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ વેરીફાઈ વાળા ઓપ્શન પર તમારે ટિક કરી લેવાનું છે. જેવું જ તમે વેરીફાઈ વાળા ઓપ્શન પર ટિક કરશો તો તમે જે પણ મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે એ મોબાઈલ નંબર પર તમારો 6 અંકનો ઓટીપી જશે. ઓટીપી એન્ટર કરી વેરીફાઈ ઓટીપી વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારા પ્રિવ્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરી જે ડિટેલ ભરી છે તે તમારે ચેક કરી લેવાની છે. પછી કન્ફર્મ વાળું ઓપ્શન તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીંયા સિલેક્ટ સ્ટેટ વાળા ઓપ્શન પર ક્લિક કરી તમારે સ્ટેટનું સિલેક્શન કરી લેવાનું છે. એટલે કે તમે જે રાજ્યમાં રહેતા હોય એ રાજ્યને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમે જે સિટીમાં રહેતા હોય એ સિટીને સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ તમારે સિલેક્ટ બ્રાન્ચ વાળા ઓપ્શન પર ક્લિક કરી તમારા બ્રાન્ચનું સિલેક્શન કરી લેવાનું છે. ત્યારબાદ તમે અહીંયા પેમેન્ટ વાળા ઓપ્શનમાં જોઈ શકો છો. અહીંયા તમે કેશ પેમેન્ટ વાળું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો અથવા તો ઓનલાઈન વાળું પેમેન્ટ પણ તમે સિલેક્ટ કરી શકો છો. તમને જે યોગ્ય લાગે એ તમારે સિલેક્શન કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે જે તારીખની પસંદગી કરવાની હોય એ તારીખ પસંદ કરી લેવાની છે. ત્યારબાદ તમારે જે સમય રાખવો હોય એ સમયને પસંદ કરી લેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો મારું એપોઇન્ટમેન્ટ કન્ફર્મ થઈ ગયું છે. શનિવાર 6 તારીખ 10 વાગ્યાના સમયે. ત્યારબાદ તમારે પેજને સ્ક્રોલ ડાઉન કરી નેક્સ્ટ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે. જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો અહીંયા તમારી એપોઇન્ટમેન્ટ બુક થઈ જશે. અહીંયા તમે પ્રિવ્યુ વાળા ઓપ્શન પર ટિક કરી તમે તમારી બધી ડિટેલ જોઈ શકો છો. ત્યારબાદ તમારે પ્રિન્ટ એપોઇન્ટમેન્ટ સ્લીપ વાળા ઓપ્શન પર ક્લિક કરી તમારે પ્રિન્ટને ડાઉનલોડ કરી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો મારી પ્રિન્ટ ડાઉનલોડ થઈ ચૂકી છે. ત્યારબાદ તમારે જે તારીખની એપોઇન્ટમેન્ટ બુક કરી છે એ દિવસે તમારે આધાર સેન્ટર પર જઈને તમારા મોબાઈલનું વેરિફિકેશન કરાવી લેવાનું છે. તો મિત્રો આ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. આ કામ તમારા બેંક એકાઉન્ટ, પાન કાર્ડ, સરકારી યોજના અને ઓટીપી સેવા માટે અંતે જ જરૂરી છે. આ હતી મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવાની પૂરી પ્રોસેસ. મિત્રો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ઉપયોગી ટોપિક સાથે. જય હિન્દ.